તમે ચિંતા ના કરશો, હું ભાભીને કહી દઉં છું હાલ જ. ભાભી, એ ભાભી, અરે હું સા રોજ ઉઠીને આવી જાવ છો, આમ કોમ તો કરવા દો ઘરનું. પકો છો હા? અરે એ તો જ્યાં છું બજારમાં પેલું ચાર્જિંગ વાળું એક્ટિવા લેવા માર માટે. લેવા નહીં જા, લઈને આવ, પેલો લીલોતરી લઈને ફરવા આવજો. તો બજારમાં જાવ. તો હાચું કહો છો? અરે સાચું કહું છું. હા જોજે આ શરમ વગરનો. તું ખાલી સપનામાં જ વાટ જો કે તાર માટે પેલી લેવા જોઈએ. એ તો પેલી લઈને બજારમાં ફરતો છે તો આ હારી આ જગ્યાએ. તો 100% ટોટિયા ભાગી જશે. ફ્રેક્ચર એટલે ફ્રેક્ચર પૂરેપૂરા. રવા દે તું ધોકો લય જ નહીં. તારે ખાલી જીભ જ લોબી છે, હાથ તો લોબા જ નહીં. કશું તારું આવતું નહીં. હે ટટ્ટે બેઠે ભાજી નાખું, હું ટટ્ટે ભાજી નાખું. અરે પણ એ મારા માટે લાવતા હતા. એટલે પેલી લઈને ફરવા જઈએ. હાર હેડ મને કાથે તો ભાગોરે બેસીએ તને બતાવ હાલત બજારમાં પાછો આવશે. હેડ તું હેડ ને. હેડ હેડ જો. હેડ મોટા મોરતા. બસ બસ આટલો ફરો આટલો ફરો. આરજી ના ના આજ રસ્તે જશો ને આજ રસ્તે પાછો આવવાનો છે. તમે ઉભા રહો થોડી વાર. દૂધ ને પાણી થઈ જાય. જેવી લીલોતરી લઈ જાઓ તું જોજે ચેવો લઈને ફરસ હેરો તું હાલ જો ખાલી. આબા દે આ તો ટોટિયા હમુદા ફ્રેક્ચર કરીને આખી જિંદગી ના હેડે ને એવું કરીને મેલું. રવા દે ને ખાલી જીભ જ લોબી, કશું થતું નહીં. તારે ટટ્ટે ભાજી નાખું, બોલે જ નહીં કશું તું તો. શું થયું? શું ચાલે છે આ બધું? નાટક. તારો મામો છે પેલી લીલોતરી લઈને ફરવાના આવી ગયો. વોટ? કઈ મામો કઈ લીલી હતી? અરે ઓનો ઘરવાળો પાકો. એ સવારે તું લઈને નતો ગયો, છોકરી લઈને પેલા પકાભાઈ નતા એ લઈને ફરવા ગયા. શું વાત કરો છો? તો મામી કેવા મામા રાખ્યા? મામા નહીં તો હા આજે એને ખબર પડશે તારા મામાને કા મામી જેવી છે. હવે તો જોઈ જ છે ચેવી છે. પેલા આવા તો દે રે જો એટલા શીખાર. ટેલિફોન કરો. હવે ફોન કરીને ખબર નહીં પડી જાય. એ પાછો આવવાનો જ છે ને ખોટું એ ઉપર ને હવે આવતો જશે. એ આયા. ભાઈ કીધે ને હી જવું કરી આવવાનો છે ને કરી. આવા દે આય તું આય ને. આવત છે થોડું થશે નહીં? હા વાત સાચી છે. આવો જોજે. આવ મામા. હા ભાઈ ઊભી રહી જાય લો બંધ કરી દો. બોલો શું હતું? બોલો ફરમાવો. શું હોય કઈ નહીં, આપણે તો બસ ગામ છે, આનંદ કરીએ છીએ, મજા હોય. શું જતા તમે? અરે જો શું આપણે તો કઈક વસ્તુ લેવી હોય તો આપણે બાજુ બજારમાં જવું પડે, ત્યાં જઈને આટો મારી નાખે. એટલે એક્ટિવા લેવા જતા તે પાછા ચાડા આયા. આયો ને તરત આવી ગયો. ના મામી ખોટું બોલે છે. મને મળ્યા હતા અત્યારે રસ્તામાં. મને કહેતા હતા આખો ગામમાં આટો મારવાનું છે પછી ઘરે જઈ. બરોબર લાલ્યા જેવો જ ભાણો છે. બરોબર ને? ના હું આવ્યો અને એટલો હરખમાં હતો કે નવું નથી પણ આપણે સેકન્ડ લીધું તો હરખમાં કીધું જવું અને મારા ધર્મપત્નીને બતાવું કે જો તારી ખુશી માટે લાયો. પણ આ રસ્તામાં મળ્યા. મને કે મારે કરિયાણાનો સામાન લાવો છે તો કે હાલો એટલે સામાન લેવા લઈ ગયો. એટલે મુહૂર્ત વાના કરવાનું હતું એમ? અરે આપણે નવું ચાલે જૂનું તું મુહૂર્ત ને એવું શું? હા મુહૂર્ત તારથી જ કરવાનું હતું પણ વચ્ચે આ ટપકી પડ્યા. એટલે ત્રીજું માણસ આવે એટલે ખબર છે ને હું દશા થાય. પણ હું તને શું કહું છું, તું તો ક્યારથી આવી હતી? તમે હુર ફરી એમ કાંઈ થઈને આવી હતી? મને તો લાગે પક્કા નાથ તો સોડિયા કાઢ નાખે. તું ખાલી પોકા રાખતી હતી. એટલે મારા ઘરવાળાની પરિસ્થિતિ તો સમજવી પડે ને. એમની ધોકા ચાલુ ના કરી નાખાય ને કપાસ મારે છો જવાનું. સાચું ખોટું ચોખડ કરવી પડે કે હું ખોટો છું કે સાચો છું. હા મેં શું ખોટું કર્યું? હું આવ્યો લઈને આમને મને કીધું મને મદદ કરશો, કરિયાણું લેવા જવું છે તો હું ખાલી સામાન લેવા હંગાત જ્યો. મેં શું કર્યું ખોટું? એટલે તને મારો જ ઘરવાળો મળે હ, બીજું કોઈ દેખાતું જ નહીં ગામમાં. નહીં એમને શું વાંક? એમનો કશો વાંક નહીં. એ તો મને કીધું. બાકી તો હું ના જોત તો એક શક તો ઇકો લઈને બેઠો તો મેં બધું જોયું રસ્તા નીકળ્યો હતા નહીં. આ બે બાઇક ઉપર તૈયાર હતા. ભાણાની બાઇક મામો લઈ ગયો. નકર યાર આમાં કેવું છે આ બધા તો ચડાવે છે, બાકી તો લાર તો બધા પાડે છે. નજર ચડ્યો છે. જોયું જ છે ને આ લાગે. હોબળો, તમારી ડિક્શનરીમાં ના પાડવાની જગ્યા નહીં. હું ભૂરો માણસ છું, મને કોઈ ના પાડું નહીં ગમે. થપ્પર ફોડ્યો. અમારું બધું ધ્યાન રાખતો તો. એટલે મારા ઘેર ડિક્શનરીમાં ના પાડવાની જગ્યા છે. ઘરના બહાર નીકળે એટલે તમારી ડિક્શનરીમાં ના આવતું જ નહીં. હવે ના પાડીશ. હવે ના પાડીશ. અત્યારનું શું? અત્યારનું પતી ગયું. હવે શું? હવે હું ક્યાં જાઉં? રોટલા શાક ખાવ. આપણે શું વાત થઈ હતી? શું વાત થઈ હતી? ચારે ભાગમાં તો કીધું. હું ચારે ભાગમાં શાંતિ ધીરે ધીરે વાત. અત્યારે લગીન જઈ મસ્ત વાત કરતી હતી. એવી રીતે વાત કર. ભાણા તું આ ગામનો નહીં, 2 દાડા માટે રહેવા આવ્યો. શાંતિ રાખને યાર. વચ્ચે આમ બાવડા બતાવશે પાડી દેવાનો એમ. હું શું કહું છું એવી વાત થઈ હતી કે ચારે ભાગમાં આવું ચાર્જિંગ વાળું લાવશું. પણ મેં કીધું કે મારે ભાગ રાખવો નહીં.
ચાર્જિંગ વાળું તો મારું એકલાનું અને મારા વાઈફનું રહેશે એટલે હું તારા માટે એકલા માટે લાવીશ અમને ભાગ રાખું તો વારે ઘડે માંગવા આવે એટલે મેં એકલું ચાર્જિંગ વાળું વસાવ્યું બરોબર એટલે મારા કપાળે કોઈ લખેલું તમને દેખાય હે મજી ગઈ તો અરે યાર પેલા લખી નાય ને લખ્યા વગર વાંચું તમને ચા મજાક ઉડાડું છું મારું બૈરું છે, હું વાત ના કરું વચ્ચે તપકા મૂકીશ તો તારું બૈરું હશે ભાઈ ખબર પડશે મજાક ઉડાડે કે ના ઉડાડે હા મજાકમાં લાલ થઈ જાય જૂઠું બોલવાની જરૂર નહીં તમાર ખેંચું છું તો જુઠ્ઠું છે બોલું તું એ તારી ખાલી અવાજ કાઢું છું અને હું આ શોકેસમાં મૂકવા લાવે છે આ ઓનો કોઈ ઉપયોગ તો કર આમ તો બહુ આમ પર તોડી નાખું ભાગી નાખું ને કોઈ પારકા ચડા ચડતી નહીં આપણું ઘર ભાગશે ખાલી હવા ને કઈ કશું નહીં શું છે એ ભાઈ અમારો બેનો પ્રશ્ન છે ને આપણે બે ઘેર જઈને સોલ્યુશન લાવી દેવાનું ઘેર નહીં જે થશે ગમત થશે એટલે તું ગામનું બૈરું છું કે મારું બૈરું છું એ મોટું આમ પાડીને બોલ મારી બૂન છે એ બોલ મારી મને બધી ખબર છે કે આ ઘી કોને હોર્યું છે બધું તારા લીધે થયું છે આ બધી ગેંગ ક્યાં ભેગી કરી છે એ તો તમારમાં લખણ નહીં એટલે ઘી ઉમેરવાનું છે હવે હેડ અરે પણ લખન હા બરાબર છે હે હું કહું તને હે ખડો રહેતો વાત બોલો શું કરવાનું છે તમારે હા બોલો મામા બોલો એક મિનિટ ઘણા તું છે ને ભાણા મારે તો પાપ થાય તું વચ્ચે દોડાય ના થઈશ વાત કરસ તે કન્ટિન્યુ તને ગમતી હોય તો લઈને ઉઠાય એને મને નહીં જોતી હા ઉઠો જાઓ નીકળો બે નીકળો અમે અમારી રીતે પટાઈ દઈશું એ અમારું છે આ ઠેલો લઈને ઉપર જા એને કાઢી મૂકો એ બધી જનની મૂળ છે ને એટલે એ મારું લઈ લેતા મામા ઘેર મૂકે મારે નહીં જાવું મારે અહીંયા જ એવું જોવું મારે તો હું શું કહું છું આ પતિ પરમેશ્વર કહેવાય તો ફેંટ પકડે સારું લાગે બધું સારું લાગે પતિ પરમેશ્વરીની ફરજ ના નિભાવે તો પછી પત્નીને બગાડવું પડે બરાબર છે શર્ટ કાઢીને આપી દઉં એટલે શર્ટ પકડી રાખ હું શું કહું છું હું તારા હાટુ દાલ આવ્યો છું અને તને લઈને આવતો તો ઘરે પણ પેલી વચ્ચે મળી કે મને બિહારતા જાવ બિહાડી લાવ્યો છું મેં શું ગુનો કર્યો આખી દુનિયા લિફ્ટ આપે છે તે ના પાડતા નહીં આવડતી હા તો હવે હું ના પાડી દઈશ અને પાછું લે વેકી મારું પાછું નહીં રાખું લે ભાઈ આપણે દાલન થતા તો બરાબર આના લીધે બધો કકડાટ થયો જો તું મને ગુનેગાર કરે જો હું સીને ચડે ચોર છું પણ જો પાછળ બધા શું કરે છે જો લીલોતરી જોડે શું કરે છે લાલ પાડે છે હા હવે મને ખબર પડી કે તમારામાં આવા લખણ કેવી રીતે આયા મને મારતા હતા મને મારો લે એમને ખબર પડે હા તો પછી આ રહ્યો હવે તને ખબર પડી હું તારો ઘરવાળો ચોખ્ખું છું આમને પૂછ મેં તમારા ખરાબ નજર તમને જોયા નહીં પૂછો આ બધા તને ખરાબ નજરથી જોવો છે ને Yes. પૂછી જો હું તો ખાલી મદદ કરતો હતો અને આ બધું તારા માટે હું લાવ્યો છું તો પછી અરે પણ તું એ તારી જગ્યાએ જતી રહે ને મારા ઘરવાળા અંગા ચમ ફરે છું આ તો ગોમ છે આખું ગોમ વાતો કરશે ખરાબ અને એ મને નહીં સહન થાય હવે તું ચિંતા ના કરીશ હવે એ એમનું કરશે આપણે આપણું કરશું અને તમારી નોકરી છે ને તમે પેલું શું ટ્રાન્સફર કરી લો અને બીજા ગામમાં જતો રહ્યો અમારા ઘરે સંસાર હરગશે બરાબર ને એટલે એક કામ કર હવે આજથી આવું આપી દઉં પાછું કે રાખવું છે રાખવાનું છે ચમ કોને ફેરવવા લાયા હતા આજથી તારે વહીવટ કરવાનો બરાબર ચાવી તારે રાખવાની તારામાં જોડે તો મને લઈને આપવાનું હું એકલો લઈને નીકળું લોચો પડે ને હવે તું છે ને હરવે ધીરે ધીરે ઘરે જા હું અમને મૂકીને આવું ઉતર તમે ઘેર ઉપર ના કરો હું મૂકવા જાઉં છું અરે એક મિનિટ સિસ્ટર તમે પણ બેસી જાઓ અને તમે પણ બેસી જાઓ આપણે એક એક્ટિવામાં 3 જણા આવી શકીએ બહુ સાચી વાત કરી ખરેખર મુદ્દાની વાત કરી કે આવા 3 જણ બેહાય આમાં ટ્રાફિક પોલીસ આવવાનો રોકવાના છે હા આપણે ગામડું છે ઉતર ચાપલી બંધ થાય ને હું મૂકવા આવું છું તો હું વાંધો છે અરે સિસ્ટર તમે ખોટો શક કરો છો તમારા હસબન્ડ ઉપર આ કેટલા ભોળા માણસ છે અરે યાર થેન્ક યુ બોલો એ તો મને ખબર છે હું 10 વર્ષથી સાચવું છું ને મને ખબર છે તમે ઘેર ઉપર કરો હું મૂકવા જાઉં છું અરે પણ તમને એક્ટિવા આવડે છે મને તો ટ્રેક્ટર ગાડી બાઇક બધું જ આવડે છે બાય સી યુ હવે આપણે નહીં મળી શકીએ બધું કરેલું મારે પોણીમ જયું મળ ખર્ચો કરીને સેકન્ડમાં ચાર્જિંગ વાળું લાવ્યો અને આવા રણ જેવા પ્રદેશમાં મળ તે કંઈક પાણીનું ટીપું દેખાણું હતું મળ લીલોતરી આવી હતી આ દેશી અમારા ગામમાં અને લીલોતરીનો બસ લીલા ઘર પીવા ના મળ્યો પણ આ બધું પેલા એમના લોકોને લીધે થયું
હા એ લોકોએ મારો મેર પડતો પડતો બધો બગાડ્યો પેલા હારા કારો ત્રાવ બધાએ આયા આયુષને લાંબા છે યાદ કરતા ને કરતા આયા એ તો એવું જ ભાઈ અમારું નહીં તો કોઈ નહીં. તે બસ હવે તમે અમાર તો બૈરું છે તમે વાંટા છો મને શું વાંધો છે પણ તમારું બગડ્યું ને લે તાય બાબા અમારા શહેરમાં તો આ ડેલીનું છે અમારે કોઈ ફરક ના પડે આ બ્યુટી તો ડેલી આમને આમ આવી જાય બ્યુટી આપણે ડ્યુટી સાંભળી ત્યાં બ્યુટી ત્યાં અમારા સિટીમાં એને બ્યુટી કહેવાય ને તમારા ગામડામાં એને લીલોતરી લીલોતરી કહેવાય દે ભાણા અમને તો શહેરમાં લઈ જા ને નહીં અમાર તારામાં દ્વારા આવી ગયા લીલોતરી જોવા માટે લઈ જઈશ હા લઈ જજે હો ને એક દિવસ જરૂર લઈ જઈશ બસ એક દિવસ જરૂર લઈ જજે ભાઈ આવી જ મજા આનંદ ગામમાં આવતો હોય છે કે ગામમાં કોઈ રૂપારું માણસ આવે એટલે આખું ગામ એની માર ગાંડું થતું હોય છે એટલે જ્ઞાન સાથે ગમત આપતી આ અમારી કોમેડી વેબ સિરીઝ તમે જોઈ આટલી શેર સબસ્ક્રાઇબ બધું કર્યું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ લીલોતરીએ મારું ઘર ભાગી છે આ બની હતી નખરારી હારી અને આ ફેંકા આ લીલોતરી બની અને પછી આ અમારો કાર કાઢ્યો બરાબર ના કાઢ્યો છે બસ પણ સત્ય ઇકો વાળો હારીમાં નડ્યો હતો અને લીલોતરીમાં નડ્યો આને સ્ટોરીમાંથી હવે એક્ઝિટ કરવો પડશે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આવું બૈરું કોઈને મળ્યું હોય તો એને તો શક્કર પારા કરી નાખો અને એવા બાબા બધાને મળે હા બસ સારું તો મિત્રો ગુજ્જુ કોમેડી ધમાલ ને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ